વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થાય અને રસ્તાઓ ખુલ્લા રહે તે માટેનું આયોજન અનિવાર્ય છે, જેના ભાગરૂપે અમદાવાદમાં 28 શાક માર્કેટ બનાવવાનું આયોજન છે। જાણીએ આ નવી શાક માર્કેટમાં શું સુવિધાઓ હશે અને તેનો શું લાભ મળશે। શાકભાજી લેતી વખતે રોડની સાઈડમાં લારીઓ પાથરણા અને ટ્રાફિક જામના દ્રશ્યો હવે ભૂતકાળ બની જશે। અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના આયોજનના ભાગરૂપે હવે શાક માર્કેટ્સને પણ શહેરને અનુરૂપ અદ્યતન બનાવવામાં આવી રહ્યા છે। રસ્તાઓ પર થતું દબાણ અને ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને ફેરિયાઓ શાંતિથી પોતાનો વ્યવસાય કરી શકે તેવા ઉદ્દેશ્યથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં નવી શાક માર્કેટ તૈયાર થઈ રહી છે। લગભગ 28 જેટલા આપણા શાક માર્કેટ બનાવવાના હતા, એમાંથી 18 જેટલા શાક માર્કેટ અત્યારે હાલ સંપૂર્ણપણે બની ગયેલા છે અને 10 શાક માર્કેટમાં લગભગ 75%ની કામગીરી પૂર્ણ થવાના આરે છે। આના હિસાબે આપણે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા, એક્સિડન્ટની સમસ્યા ઓછી થઈ શકે એમ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 28 માર્કેટ તૈયાર કરવાનું આયોજન છે, જેમાંથી 18 માર્કેટ સંપૂર્ણ તૈયાર છે। આ આધુનિક શાક માર્કેટમાં વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે અનેક સુવિધાઓ કરાઈ છે। ગ્રાહકો માટે સરળતાથી વાહન પાર્ક કરવાની વ્યવસ્થા છે, પીવાના પાણી અને ટોયલેટની વ્યવસ્થા છે, વેપારીઓને સામાન મૂકવા માટે નિશ્ચિત જગ્યા છે, એક સરખા ઓટલાની વ્યવસ્થા છે, માર્કેટમાં શેડ છે જેથી તડકો કે વરસાદની ચિંતા રહેતી નથી, વેપારીઓ આરામથી શાક વેચી શકે છે। માર્કેટમાં વ્યવસાય કરતા વેપારીઓ તો આ સુવિધાને કારણે તેમનો વ્યવસાય વધુ સરળ બન્યો હોવાની વાત કરે છે। આ જગ્યા સુવિધા બહુ સારી કરી આપી છે। અહીં દબાણના પેલા હમણાં ટેન્શન હતી, બીક લાગતી હતી, હવે એવું કંઈ નથી। અહીંયા વરસાદના પાણીમાં બચત છે અને બધું સારી રીતે બને છે, પાર્કિંગ છે, બધું બનેલું છે, તેથી અમને બહુ ઓફિશિયલ સુવિધા એટલે જગ્યા મળી ગઈ છે અમને, એટલે અમને બહુ સારું કરી આપ્યું છે સરકારે। બહુ સરસ સુવિધા છે। અહીંયા અમે લોકો રોડ પર હતા, માટી કરતા ટ્રાફિક બહુ નડતી હતી, અત્યારે બધી જાતની સુવિધાઓ સરસ છે બેન। ઓર અહીંયા અમે 30 વર્ષથી ધંધા કરીએ છીએ, પણ એ જગ્યા જે મળી છે ગરીબો માટે બહુ સરસ છે। સુવિધાઓ જો લેટ્રિન, બાથરૂમ, દરેક જાતની સુવિધાઓ છે। અહીંયા પાર્કિંગની સુવિધા છે, અહીંયા કોઈ જાતની મગજમારી નથી। આ આધુનિક શાક માર્કેટને કારણે શાક લેવા આવતા ગ્રાહકો ખૂબ જ ખુશ છે। રોડ પરથી ભીડભાડમાં ખરીદી કરવાના બદલે હવે માર્કેટમાં આવીને શાંતિથી ખરીદી કરી શકાય છે। પાર્કિંગની સુવિધાને કારણે વાહન પાર્ક કરવાનો પ્રશ્ન પણ રહેતો નથી। बहुत अच्छी सुविधा है। वो रोड पर एक्सीडेंट होने का और बहुत भीड़ होती थी, धक्का मुक्की होती थी, पर्स चुराने का भी डर लगता था, लेकिन यहाँ पे बहुत आराम है। सब लोग व्यवस्थित रूप से दुकान लगा रखे हैं, बहुत अच्छा है। कॉरपोरेशन ने बहुत अच्छा काम किया है। और यहाँ क्या अच्छा लगता है आपको? यहाँ पे सब अच्छे व्यवस्थित रूप से दुकान लगाई हुई है। वहाँ एक के ऊपर एक पड़ते थे, ऐसे अच्छा नहीं लगता था। પહેલા રોડ પર બેસતા હતા ત્યારે દબાણનો પ્રશ્ન રહેતો, દબાણવાળા આવીને માલ સામાન લઈ જશે તેવી સતત ચિંતા રહેતી હતી। હવે નિશ્ચિત જગ્યા અને શેડ હોવાથી કોઈ ચિંતા નથી રહેતી। આ સ્માર્ટ વેજીટેબલ માર્કેટ સુવિધાજનક છે અને અમદાવાદને સાચા અર્થમાં સ્માર્ટ સિટી તરફ લઈ જઈ રહ્યા છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।